બ્રહ્માજી નારદજીને પગે લાગવા લાગ્યા છે. એટલે નારદના મનમાં સંશય થયો કે આ બ્રહ્માજી મારા પિતા છે, હું એનો પુત્ર છું, અને મને શા માટે પ્રણામ કરે છે? ત્યારે નારદજી પિતા બ્રહ્માજીને પૂછી લીધું કે હે પિતાજી, મને શા માટે તમે પ્રણામ કરો છો? બ્રહ્માજી બહુ સરસ વાત કરી કે નારદજી, જેના મુખમાંથી શબ્દ નીકળે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમયે મનુષ્ય પ્રણમ્ય છે, એ પ્રણામ કરવાને પાત્ર છે. એકવાર કોઈ માણસ બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ માણસ પગે લાગવાને પાત્ર છે. કેટલો મહિમા છે! બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. આ બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. હે નારદ, આદરથી ને ભક્તિથી કથા સાંભળશો. જેટલી ભક્તિ ભાવથી કથાનું શ્રવણ કરશો એટલું તમારું કલ્યાણ થશે. કથા કઈ રીતે સંભળાય? ભક્તિથી કથા સંભળાય, ભાવથી કથા સંભળાય, શ્રદ્ધાથી કથા સંભળાય, ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કથા સંભળાય. આપણું શરીર કથામાં બેઠું ને આપણે ક્યાંય રખડતા હોય, આપણું મન ક્યાંય ભટકતું હોય, અને લગભગ શ્રોતાઓની હાલત એવી જ હોય છે. એમનું શરીર કથામાં હોય પણ એ પોતે કથામાં ન હોય. એ તો કેટલું ક્યાં ના ક્યાં વિચાર કરતા નહીં, પાછો વળી પકડીને મન લાવે ને થોડીક વાર સાંભળે, વળી પાછો ખેંચાય. ચારે બાજુથી ખેંચા ખેંચ થતું હોય ને એમાં ભગવાનની કથા સાંભળવી બહુ અઘરું છે. મન લગાડી, ચિત્ત લગાડીને ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ભગવાન તેની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાને વચન આપ્યું છે, જે મારી કથા મનથી સાંભળે છે તેની મનોકામના પૂર્ણ કરીશ. પણ ભટકતું મન માણસને સ્થિર રહેવા દેતું જ નથી. એક સૂત્ર યાદ રાખવા જેવું છે, લટકતું પેટ નહીં હારું અને ભટકતું મન નહીં હારું. લટકતું પેટ નહીં હારું, ખાય ખાઈને આમ કર્યા હોય ને મોટા મોટા ડાઇનિંગ ટેબલ. હેલ્થની વાતો શીખવી હોય તો ભરતભાઈને મળવું પડે, જેને ઘર મારો ઉતારો છે. કેવા ફિટ માણસ છે, રોજ 1-1 કલાક ચાલે, દાદરો ફટફટ ચડી જાય, એક સાથે 3 પગથિયા ઉપાડે, 1-1 પગથિયું ન ચડે, એક સાથે 3 પગથિયા છે દાદરો ચડી જાય. જે માણસો હેલ્થનું ધ્યાન ન રાખે મને ચારે બાજુ ફેલાય, એવો બેડોળ થઈ ગયો હોય, ચારે બાજુ ફેલાઈ ગયો ચારે બાજુ. આખો દિવસ સોફા પર બેઠો રહે ગંગાની જેમ, બધું ખાવાના પડીકામાં પડ્યા હોય ને બધું ખાય, તમાકુ, ટીવીના રિમોટ પકડીને ટીવી ચેનલો ફેરવા કરે, અને બહુ હાજે થાક લાગે તો પેક મારી દે. જિંદગી જીવવા જેવી ન હોય તેને. આ તમે રમેશબેન જો કેટલા ફિટ માણસ છે. અમારો નરેન્દ્રભાઈ, શરીરનું ધ્યાન રાખવું પડે છે. લટકતો પેટ એ રોગની આમંત્રણ પત્રિકા છે. ભટકતો મન એ એન્ઝાયટીનું દ્વાર છે. મન બહુ ભટકે નહીં, માણસોને એન્ઝાયટી બહુ થાય. તેથી ભગવાને વચન આપ્યું છે, જે મન લગાડીને કથા સાંભળશે તેની બધી મનોકામના હું પૂર્ણ કરીશ. બ્રહ્માજીએ નારદજીનો સંશય દૂર કર્યો છે કે નારદજી, તમારા મુખમાંથી શબ્દો નીકળ્યા છે, મહાદેવની કથા સાંભળવી છે. જે મહાદેવની કથા સાંભળે છે પ્રણમ્ય છે, એ વંદન કરવાને પાત્ર છે. જે કથાનું શ્રવણ કરે છે સાક્ષાત રુદ્ર છે, રુદ્ર તુલ્ય છે. એ સાક્ષાત શિવજીના સ્વરૂપો છે. બ્રહ્માજી નારદજીને કહે છે, નારદજી બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં શિવ કથાનો પ્રારંભ કરે છે ને સ્વયં બ્રહ્મા બોલે છે, હે સાધુ, હે સાધુ. ઘણી વાર પ્રશ્ન થાય કે આ બ્રહ્માજી નારદજીને સાધુ શા માટે કહ્યું? કારણ કે જે કથા સાંભળે છે એ સાધુ છે. કારણ કે ભગવાનની સાધના કરે છે, સાધના કરે તેને સાધુ કહ્યો છે. હે સાધુ, હે સાધુ, હે સાધુ. પછી કોઈ પણ જાતિના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ વર્ણના હોય, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના હોય, જે કથા સાંભળે સ્ત્રી હોય કે પુરુષ હોય, કારણ કે સાધુનું કોઈ શરીર નથી હોતું. સાધુ સ્ત્રી હોય, સાધુ પુરુષ હોય. સાધુ કોઈ ગણવેશ નથી, સાધુ ગુણવેશ છે. સાધુ એક માનસિકતા છે.
તેથી જે કોઈ કથા સાંભળે છે તે સાધુ છે. તેથી બ્રહ્માજી કહ્યું કે હે નારદ, હે સાધુ, હે સાધુ. ભો બ્રહ્મન સાધુ પૃષ્ઠોહમ. જે તમારા મનમાં પ્રશ્નો છે નારદજી, એ બધા પ્રશ્નોનું હું નિવારણ કરીશ. હું તમને શંકર ભગવાનની કથા સંભળાવીશ. પણ તમને શા માટે હું કથા કહીશ? તમારું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ, લોકાનામ હિત કામ્યા, જગત પર ઉપકાર કરવા માટે હું તમને મહાદેવની કથા કહીશ. બ્રહ્માજી બ્રહ્મલોકમાં શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે. હે નારદજી, કથાનું શ્રવણ કરો. તમે સ્વયં બ્રહ્મા બોલ્યા છે. ભો બ્રહ્મન સાધુ પૃષ્ઠોહમ ત્વયા વિબુધ સતર્મા લોકોપકારિણામ નિત્યમ લોકાનામ જગતના હિત માટે, લોકહિત માટે, સૌની કામનાઓની પૂર્તિ કરવા માટે હું તમને મહાદેવની કથા કહીશ. નારદજી, તમે બિરાજો, હું તમને શંકર ભગવાનની કથા કહું છું. પણ હે નારદ, મહાદેવની કથા કહું એ પહેલા હું શિવજીની સુંદર સ્તુતિ કરું. બ્રહ્માજીએ નારદના સમક્ષ શિવ કથાનો પ્રારંભ કરે છે. એ પહેલા બ્રહ્મા સ્વયં મહાદેવની સ્તુતિ કરે છે. ના શબ્દો સ્વયં બ્રહ્માજીના છે. ભગવાન, તમને પ્રણામ કરું છું. નમો સવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિદ્યાત સ્વરૂપાય કેવલ્યાય મૃતાય ચ કેવલ્યાય મૃતાય ચ. નારદજી, ભગવાન મહાદેવ અમૃતના સ્વરૂપ છે. શંકર ભગવાન અમૃતના સ્વરૂપ હોવાને કારણે તો શંકર ભગવાને ઝેર પીધું છે અને શંકર ભગવાને વિશ્વાન કીધું ને કંઠમાં રાખ્યું. એટલે મહાદેવને આપણે નીલકંઠ કહીએ છીએ. વિશ્વના દરેક દેવતાઓમાંથી એક શંકર ભગવાન એવા દેવ છે જેને આપણે નીલકંઠ કહીએ છીએ. બાકી નીલકંઠ વર્ણી હોઈ શકે છે. ભગવાન શિવજી જેનું વર્ણ કર્યું છે નીલકંઠ વર્ણી છે. ભગવાન મહાદેવ સ્વયં નીલકંઠ છે. ભગવાન શિવ જેવો કોઈ દયાળુ દેવ દુનિયામાં નથી. તેથી આપણું આપણે મંગલ કરવું અને શુભ કરવું અને પરિવારનું સારું કરવું હોય તો શંકર ભગવાનની ખૂબ ભક્તિ કરવી. આ વિષ્ણુ ભગવાને નારદને એમ નહીં કહ્યું કે તમે પહેલી કથા સાંભળો, ત્યાં કથા સાંભળો, આ અહીંયા તીર્થમાં જાઓ, આ યજ્ઞ નહીં. તમે મહાદેવની કથા સાંભળો એટલે તમને મહાદેવમાં પ્રેમ થશે. અને મહાદેવમાં પ્રેમ થશે એટલે તમારા જીવાત્માનો ઉદ્ધાર થશે. નારદજી, તમે શંકર ભગવાનની કથા સાંભળો એમ કહ્યું છે. અને બ્રહ્માજીએ નારદના સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરતા શિવજીની સુંદર સ્તુતિ કરે છે. નાંતમ દેવા વિજાન. ભગવાન શંકરજીનો મહિમા કોઈ દેવતા પણ જાણતા નથી. કોઈ ઋષિમુનિ પણ શંકર ભગવાનનો મહિમા નથી જાણતા. અને શબ્દો દ્વારા આપણે તો પ્રણામ કરીએ છીએ. કથા એ ભગવાનની વંદના છે. કથા એ ભગવાન શિવજીને પ્રણામ છે. ભગવાનનો મહિમા કોણ જાણી શકે, કોણ કરી શકે, કોણ સમજી શકે, કોણ સમજાવી શકે છે? બ્રહ્મા કહે, મને તો શંકર ભગવાન વિશે કઈ એટલી બધી ખબર નથી, કારણ કે દેવતાઓ એ તત્વને નથી જાણતા. નાંતમ દેવા વિજાનન્તિ યસ્ય તસ્મૈ નમો નમઃ. હે મહાદેવ, હે મહાદેવ. યમ ન વાચ પ્રશંસન્તિ નમસ્તસ્મૈ ચિદાત્મને નમસ્તસ્મૈ ચિદાત્મને. દરેકના ચિત્તમાં નિવાસ કરેલા ચિદાનંદ રૂપ છે. ભગવાન શંકરજીના મહિમાને કોણ જાણે, કોણ સમજી શકે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર. કોણ જાણે, કોણ સમજી શકે? નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત નિશમ ગિરીશમ. ભગવાનના મહિમાને કોણ જાણે? અહમ નિર્વિકલ્પ. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નામ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે
च व्योम भूमि न तेजो न वायो चिदानंद रूप शिवोऽहं शिवोऽहं चिदानंद रूप शिवोऽहं शिवोऽहं. બ્રહ્મા સ્વયં કહે છે, નારદજી, આ તત્વને હું જાણતો જ નથી. હું તો શિવજીની સ્તુતિનું ગાયન કરું છું. હમણાં પવિત્ર શ્રાવણ મહિનો આવે છે, જેટલું થાય એટલું શિવનું ભજન કરું. આખા શ્રાવણ મહિનામાં 5 લાખ પંચાક્ષર મંત્રનો જાપ ન થઈ શકે તો આખો મહિનો મૂંગા રહેવું. ભગવાન શિવજીને મૌન બહુ વાલું છે. ભગવાન શિવજીએ પાર્વતીને કહ્યું કે હે પાર્વતી, શ્રાવણ મહિનામાં જે મૌન રહે છે તે મોટો વક્તા બને છે. તેને વેદની વાણી વરે છે. તેની વાણીમાં મધુરતા અને મીઠાશ આવે છે. તેથી પવિત્ર શ્રાવણ મહિનામાં મૌન ધારણ કરવું. થઈ શકે તો આખો મહિનો ઉપવાસ કરો. ઉપવાસ ન કરી શકો તો ફરાળ કરવું. ફરાળ ન કરી શકો તો એક સમય ભોજન કરવું, જેને એકટાણું કહીએ. આખો મહિનો એકટાણું, શ્રાવણ મહિનોનું એકટાણું કરીએ. અને એમ ન થઈ શકે તો એક દિવસ એકટાણું કરું, બીજે દિવસે 3 ટાણું કરું. આ એક દિવસ એકટાણું, બીજે ત્રીજે દિવસે 3 ભૂલી લે, પાછું બી એકટાણું. એક દિવસ ઉપવાસ ને એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ ને એક દિવસ જમવાનું. આવી રીતે પણ વ્રત કરી શકાય. શ્રાવણ માસની અંદર બને એટલું ભગવાનનું ખૂબ ભજન કરવું. ઈશ્વરનું ભજન થોડું કરવાથી અધિક ફળ આપનારો પવિત્ર શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનાનો ખૂબ મહિમા. અને આખો મહિનો કાંઈ ન થાય ને તો ધરતી પર હોવું. ધરતી પર સુવાનું પૂર્ણ છે શ્રાવણ મહિનામાં. એ પણ ન થઈ શકે તો સફેદ વસ્ત્રો પહેરવા. એ પણ ન થઈ શકે તો વાણીનો સંયમ રાખવો. એ ન થઈ શકે સાત્વિક ભોજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, રોજ શિવપુરાણ ગ્રંથનો પાઠ કરવો. શ્રાવણ મહિનામાં રોજ ભગવાન શિવજીને જલાભિષેક કરવો. આપણા ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો હોય તેનો મંત્ર જાપ કરો. આપણા ઉપર સદગુરુ હોય ને, સદગુરુ આપણને મંત્ર આપ્યો, ભાઈ તમારે આ મંત્રનો જાપ કરવાનો છે, પછી બીજા મંત્રોમાં ફાફા નહીં મારવાના. જે આપણા ગુરુ મહારાજ આપણને મંત્ર આપ્યો હોય એ મંત્રનો જાપ કરવાથી બધા જ મંત્રોનો જાપ કરવાનો ફળ મળે. જે ગુરુ મહારાજે મંત્ર આપ્યો હોય એ મંત્ર નિષ્ઠાપૂર્વક જપવો. આજ ગુરુવાર છે ને, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ઈશ્વર છે. ગુરુ એ માણસ નથી, એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન નથી, ભગવાનનું સ્વરૂપ છે. તે આપણને પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણું ગુજરાતી સુંદર, અમારો સુંદર સ્તુતિ છે, અમારી પોતાને લખાયેલી છે. ગુરુ તમારા ચરણોમાં વંદન કરું વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થાય. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. હમણાં 29 તારીખે ગુરુ પૂર્ણિમા છે, જેને વ્યાસ પૂર્ણિમા કહે છે. આપણે આ વ્યાસપીઠના સ્વામી ભગવાન વ્યાસજી, જેને ગુરુ પૂર્ણિમા. આપણી કથા 27 તારીખે પૂર્ણ થશે. 28 તારીખે અમારી યાત્રા રહેશે. અમે લોકો સાઉથ હોલમાં કથા શરૂ કરશું. 29 તારીખે ગુરુ પૂર્ણિમા દિવસે છે. તમારા ગુરુદેવની પૂજા કરજો, ગુરુદેવના વચનોને હૈયે ધરજો. ભગવાન વ્યાસજીની પૂજા કરવાનો મહિમા છે. વ્યાસ ભગવાનની વંદના. આ બધા ધર્મ ગ્રંથો ભગવાન વ્યાસજીનો પ્રસાદ છે. ગુરુ પૂર્ણિમા આવે છે, આપણે કથા પૂરી થાય ગુરુ પૂર્ણિમા. જેના પર ગુરુ નથી તેની પાસે કાંઈ નથી. જેના પર ગુરુ હોય એ કોઈનું બુરું ન કરે.
નુગરા હોય ને એ જ બધાનો ખરાબ કરતા હોય. બીજાનું ખરાબ બોલે, બીજાના છિદ્રો જોવે, બીજાના દુર્ગુણ ગાય, કોઈની નિંદા કરે, કોઈની ખરાબ સાઈડ જોવે. આ બધા નુગરા માણસો કહેવાય છે. ગુરુમુખી માણસો કોઈ દિવસ કોઈનું ખરાબ ના કરે, ખરાબ વિચારે નહીં, ખરાબ બોલે નહીં. ગુરુમુખીનો કેટલો મહિમા છે. આપણા પર આપણા સદગુરુની છત્ર છાયા હોય છે. આવો આપણા પોતપોતાના સદગુરુને યાદ કરીએ ભાવથી ને આદર. ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદ ની જાગે, જ્યોત આનંદ ની જાગે. ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદ ની જાગે, જ્યોત આનંદ ની જાગે. દયા કરો ગુરુ રાહ બતાવો, દુઃખ અમારું ભાગે, દુઃખ અમારું ભાગે. દુઃખી જીવને શાંતિ આપો, રટુવા રમવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થાય, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. તાલી મહાદેવને વહાલી. તાલીથી પ્રસન્નતા મળે, આરોગ્ય મળે. તાલમાં તાલી. શાબાશ. હાથમાં તમારો પરોપકારી, ઉપકાર કરો અંતર્યામી, ઉપકાર કરો અંતર્યામી. આત્મા તમારો પરોપકારી, ઉપકાર કરો અંતર્યામી, ઉપકાર કરો અંતર્યામી. અવગુણ અમારા પલમાં કાપી, વિદ્યા આપો ગુરુ જ્ઞાની, વિદ્યા આપો ગુરુ જ્ઞાની. શબ્દ તમારા હૃદયમાં વાગે, કહો
રાતે શોભાય મારી આપ બઢાવો ભવસાગર તરુ આગે ભવસાગર તરુ આગે તમારા ગુણ લગાવે ગાવે દિવસ રાત ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા ગુણ લાગવા દર્શન ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવની સ્તુતિ જે કરે છે તેનું સર્વ રીતે કલ્યાણ થાય છે. તેથી યાદ રાખવાનું છે, આ કથા સાંભળ્યા પછી પવિત્ર શ્રાવણ માસને આપણે નિષ્ફળ નથી જવા દેવો. આપણે પવિત્ર શ્રાવણ માસને સફળ કરવો છે. 1 મહિનો સંપૂર્ણ 24 કલાક ભગવાન શિવને આપવાની છે. વિશેષ કોઈ 1 મહિનો અનુષ્ઠાન કરીએ. તમે ઘણું કરી શકો છો પવિત્ર શ્રાવણ માસની અંદર. કાંઈ ના આવડે તો હાથમાં આખો દિવસ રુદ્રાક્ષની માળા રાખવાની, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ભગવાન શિવજીના નામનો જાપ કરવાનો. 1 મહિનો હૃદયથી ને ભાવથી જો ભગવાન શિવજીની ભક્તિ કરશો ને, ભગવાન શિવજીએ વચન આપેલું છે કે આખો વરહ ન કરે પણ 1 શ્રાવણ મહિનો મને યાદ કરે છે ને આખું વરહ તેનું કલ્યાણ કરું છું, એનું હંમેશા સુખ કરવું છે, તેના જીવનમાં શાંતિ કરું છું. આ મહિનો ભગવાન મહાદેવના પૂજા અર્ચન માટે પ્રસિદ્ધ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજી લક્ષ્મીજીને મળ્યા હતા. કારણ કે વિષ્ણુ પત્ની લક્ષ્મી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. શિવની કઠિન સાધના કરી ભગવાન મહાદેવના દર્શન માટે. શિવજીના દર્શન થતા નતા. લક્ષ્મી અસ્તનોત્પન્નસ્ય મહાદેવસ્ય, લક્ષ્મીજી પોતાનું અંગ કાપી અને ભગવાન શંકરને અર્પણ કર્યું છે. અને ભગવાન શંકરજી પ્રગટ થયા અને ભગવાન મહાદેવજી લક્ષ્મીજીને કેટલા ઘણા વરદાનો આપ્યા છે. અને લક્ષ્મીજીએ ભગવાન મહાદેવને કહ્યું કે મહાદેવજી, જે કોઈ પવિત્ર શ્રાવણ માસમાં તમારી ભક્તિ કરે ને તેના પર વિષ્ણુ પત્ની હું લક્ષ્મી પ્રસન્ન રહીશ. લક્ષ્મીને રીઝવવા માટે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવી પડે છે. ઘણા માણસો એમ કહે કે શિવની ભક્તિ કરવાથી સંપત્તિ ન મળે. અરે શિવની ભક્તિ કરવાથી બધી જ મતિ પણ મળે છે. મહાકાલની ઉપાસના કરવાથી ક્રિયા શક્તિ મળે છે. મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી દ્રવ્ય શક્તિ મળે છે. અને માતા સરસ્વતીની ઉપાસના કરવાથી જ્ઞાન શક્તિ મળે છે. આ દેવીઓની ઉપાસના કરવાનો મહિમા છે. મહાકાલની પત્ની છે મહાકાલી. તેથી મહાકાલીની ઉપાસના કરવાથી ક્રિયા શક્તિ, મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી દ્રવ્ય શક્તિ અને માતા સરસ્વતીની ઉપાસના કરવાથી જ્ઞાન શક્તિ. માતા સરસ્વતીને રોજ યાદ કરવા ભાઈ. કારણ કે જેની સરસ્વતી રૂઠે ને એના મોઢામાંથી કડવા શબ્દો નીકળે છે. આપણી ઓળખાણ છે આપણી ભાષા, આપણી વાણી. આજથી એક નિયમ ધારણ કરજો કથાના. આપણો કેટલામો દિવસ છે? 3જો દિવસ છે ને? 3જો દિવસ કથાનો છે. આજે 3જા દિવસે નક્કી કરવાનું છે કે હું રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે જ, ભલે આપણે ઊભા ન થાય. બાકી 3 વાગ્યા પછી માણસની નીંદર તૂટે ને તૂટે જ. 3 વાગ્યા પછી 3, 3:30, પોણા 4, 4, હવા 4 માણસ જાગે જ. પછી આળસુનો પેર હોય તો ઊભો ન થાય, એ હૂતો રહે. પણ ખરેખર તો ભગવાન તેને જગાડે, જાગ. આ બ્રહ્મ મુહૂર્ત થયું તો ઊભો થતો.
એટલે આવતીકાલથી બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એટલે માતા સરસ્વતીને ખૂબ વિનંતી કરવાની છે, મા સરસ્વતી મને તો વાણી મધુર આપજે. જેની માતા સરસ્વતી રૂઠી જાય ને તેની વાણીમાં કટુતા આવે, અને વાણીની કટુતા ઘરને નરક બનાવી દે કે નહીં? કડવી વાણી હોય એનું ઘર સ્વર્ગ જેવું હોય તો પણ ત્યાં નરક ઊભું થઈ જાય. તેથી વાણીની મધુરતા માતા સરસ્વતી આપે છે. આ ધ્યાન દો. એ રમેશભાઈ કે કામ હશે જાતા છે, આપણે જ જવું. પણ આપણે બધા એ બાજુ જોવા બોલો છો. અહીંયા હું તમારી સામું બેઠું, મને જોવો નહીં. આવતીકાલથી બધાએ બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એટલે માતા સરસ્વતીની વંદના કરવાની છે. મીઠી વાણી આપશે, મધુર વાણી આપશે. તમને સારું બોલવાની પ્રેરણા માં સરસ્વતી આપે છે. જ્ઞાનની મહારાણી માતા સરસ્વતી છે. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આપણે રોજ બોલતા જ નહીં, માતાજીને સરસ્વતીની વંદના કરતા જ નહીં. આપણે સૌ સ્કૂલમાં ભણ્યા છીએ. માં સરસ્વતીને કેવી આપણે પ્રાર્થના કરતા, સ્કૂલમાં પગ મૂકી માતા સરસ્વતીની પ્રતિમાને પ્રણામ કરતા. યા કુંદે તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડલિ યા શ્વેત પદ્માસના, યા બ્રહ્મચ્યુત શંકર પ્રભૃતિભિः દૈવૈ સદા વંદિતા, સામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ બ્રહ્મા નારદને કહે છે, નારદજી હું તમને હવે મહાદેવની કથા કહું છું. બ્રહ્માજી બહુ મોટી સ્તુતિ કરી શંકર ભગવાનની. હવે બ્રહ્મા એમ બોલે છે કે સર્વ પાપ ક્ષયો ભવે. જ્યારે ભગવાન શંકરજીની કથાનો પ્રારંભ થાય છે ત્યારે માણસ પોતાના બધા જ પાપોમાંથી મુક્ત બની જાય છે. અત્યારે જ્યારે શંકર ભગવાનની કથા પ્રારંભ કરીએ છીએ ત્યારે બ્રહ્માજીએ વચન આપ્યું છે કે આ કથા જ્યારે પ્રારંભ થાય ત્યારે બધા પાપ બળી જાય છે. ભગવાન કહે છે, યશ્રુત્વા સર્વલોકાનાં સર્વ પાપ ક્ષયો ભવે. એ માણસ બધા જ પાપોમાંથી મુક્ત બને છે અને જેની પાસે પાપ નથી તેને પુણ્ય મળે છે. કથા પાપમાંથી માણસને મુક્ત કરે છે અને કથા પુણ્ય આપે છે. તેથી બ્રહ્મા સ્વયં બોલે છે, તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નામયં, શિવ તત્વં નામયં. ભગવાન શિવજીનું સ્મરણ કરી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું છું. બ્રહ્માજી નારદને કહે છે, નારદ શિવજીની હું કથા તમને કહીશ પણ શિવ તત્વને હું જાણતો નથી. બ્રહ્માજી કેટલી સરસ વાત કરી. હું તમને મહાદેવની કથા કહીશ, હું તમને શિવજીની કથા સંભળાવીશ પણ શિવ તત્વને હું જાણતો નથી. શિવ તત્વમ મયા નેવમ વિષ્ણુ નાપી યથારથ. વિષ્ણુ પણ શિવ તત્વને પૂર્ણ રીતે જાણતા નથી. હું તો બિલકુલ જાણતો નથી. દેવતાઓ પણ શિવ તત્વને જાણતા નથી. પણ હે નારદ, આ જગતનું સંચાલન કરતા કોઈ ભગવાન છે જેને જગતનો પ્રારંભ કર્યો છે. ભલે આપણે ભગવાનને ન જાણીએ, ભગવાન શિવને ન જાણીએ, શિવ તત્વને ન જાણીએ, શિવ કથાને ન જાણીએ, પણ એને તો જાણીને કે જેને આ જગતનો પ્રારંભ કર્યો છે, જેને આરંભ કર્યો છે. કોઈ તો હશે ને જેને પેલો દીવો પ્રગટ કર્યો હશે. આટલું વિરાટ બ્રહ્માંડ છે તો બ્રહ્માંડનો પ્રારંભ કરનારો કોઈ તો ભગવાન હોય ને, કોઈ તો ઈશ્વર હોય ને. તમને કોઈ કહે કે ભગવાન, તો કે જેને આ જગતની શરૂઆત કરી અમારા ભગવાન.
જેને આ પૂરા બ્રહ્માંડનો પ્રારંભ કર્યો એ મારા ભગવાન, જેને પ્રથમ વાર આ જગતને નિહાળ્યો એ મારો ભગવાન. ઈશ્વર શિવ કોણ છે? જેને જગતનો પ્રારંભ કર્યો છે. आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है. आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. तो ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, विश्वनाथ शंभो, विश्वनाथ शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. મહાદેવ મહાદેવ મહાદેવ, હે મહાદેવ હે મહાદેવ. महादेव को याद करे, जीवन में कोई फरियाद नहीं रहे. सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है. हे महादेव हे महादेव हे महादेव. सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है. हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो. जय विश्वनाथ शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, विश्वनाथ शंभो, विश्वनाथ शंभो.